ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। 76 74मो આજનો પ્રવચન 198 198 નંબરના બોલમાં જ્ઞાતાપણું અને કર્તાપણું, પ્રગટ થતું જ્ઞાતાપણું અને છૂટતું કર્તાપણું, કર્તા બુદ્ધિનું છૂટવું, જ્ઞાતા ભાવનું પ્રગટ થવું. જ્ઞાતાપણું એટલે અજવાળું, કર્તાપણું એટલે અંધારું. અજ્ઞાનની વિદાય અને જ્ઞાનનો ઉદય. ખ્યાલમાં આવ્યું? એને એમ કહી શકીએ જ્ઞાન સૂર્યનો ઉદય. શું કીધું? જ્ઞાન સૂર્યનો ઉદય. ખ્યાલમાં આવ્યું? ભાષા સમજાય છે ભાવેશભાઈ? જ્ઞાન સૂર્યનો ઉદય, એ પ્રગટ થતું જ્ઞાતાપણું. કાલે મેં કીધું હતું જ્ઞાતા નહીં, જ્ઞાતાપણું. સોનું ન ઘડાય, ઘરેણાઓ ઘડાય. ઘડામન સોનામાં ન હોય. જયેશભાઈ, હોય તે દ્રવ્ય, થાય તે પર્યાય. હોય તે દ્રવ્ય, થાય તે દ્રવ્ય સિવાયનું. પર કહો, પર્યાય કહો, વિકાર કહો, વિભાવ કહો, નિર્વિકાર પરિણમન કહો. જો કેવી વિચિત્રતા છે. ગઈકાલે 22 પોઈન્ટ્સ આપણે બનાવ્યા, લખ્યા, નોટ કર્યા. આજે મેં એકે પોઈન્ટ નોટ નથી કર્યો. મને ન થયું, કેમ કે વિષય જ મગજમાં એટલું સરસ શાંત સ્થપાઈ ગયું. પ્રગટ થતું જ્ઞાતાપણું, છૂટતું કર્તાપણું. 198 નંબરનો બોલ. અને 199 નંબરના બોલમાં અટકવાના સ્થાન ઘણા છે. અનાદિકાળથી ક્યાંક અટકતો આવે છે. એની તો હજી જોરદાર સમીક્ષા કાલે આવશે, ગુરુદેવશ્રીના પ્રવચનમાં જ આવશે. પણ એનો પોઈન્ટ એટલો જ છે, અટકવાના સ્થાન અનંત છે. સ્થાન તો ઘણા છે જ, અનંત છે જ. અને અનાદિકાળથી ક્યાંક આ જીવ અટકતો પણ આવ્યો છે. ગજબની વાત છે. અટકવાના સ્થાન છે એ નિમિત્તોની વાત છે, નિમિત્તોની વાત છે. અને આ અનાદિકાળથી અટકતો આવ્યો છે એની અશુદ્ધ ઉપાદાનની બલિહારી છે. શું કીધું? અશુદ્ધ કીધું મેં, ઉપાદાન માત્ર ન કીધું. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, સવારે ઉઠે શેર પાસેર ચાટ ઠૂસે નહીં ત્યાં સુધી આને પાયખાને દસ્ત નહીં ઉતરે. આવા તો અપલક્ષણ. પવૈયાજી વિધાનમાં એક પંક્તિનો એક બહુ સરસ પ્રયોગ કરેલો છે. भी मेरे लक्षण दिखे अभव्य સમાન. ભવ્ય માત્ર છું એમ નહીં, નિકટ ભવ્ય છું. છતાં મારા લક્ષણો કેવા દેખાય? એ લક્ષણો ન કહેવાય, અપલક્ષણો છે. વડીલો નાના બાળકોને રાત્રે
સૂતા પહેલાં દાંત કાઢવાનું ના પાડે. જો બહુ દાંત કાઢશો ને તો રોવાનો વારો આવશે. એ તો દુનિયાનો ગ્રહિત મિથ્યાત્વ છે. પણ હું અહીંયા માર્મિક વાત, જો કે હું નિકટ ભવ્ય છું, પણ મારા લક્ષણો તો બધા ભવ્ય જે લખ્યું છે, નિકટ ભવ્ય હું ફિર ભી મેરે લક્ષણ દિખે અભવ્ય સમાન, નિજ દર્શન કરતે ही होगा. जिन दर्शन नहीं, निज दर्शन करते ही होगा. નિકટ ભવ્ય આચરણ મહાન. આચરણ કરવા માટે તો ઘણું કરીએ, પણ ભવ્ય આચરણ આજ સુધી ભગવાન થવાય, ભગવાન છે અને ભગવાન થવાય એવું ભવ્ય આચરણ તો પહેલી વખત કહેવાય છે. ધનજીભાઈ, આચરણ તો ઘણા થયા, અનાચરણો તો પારાવાર. અનાચરણ તો પારાવાર. ધર્મના નામે બોલો, મંદિરે આવીએ, પ્રક્ષાલ કરીએ, પૂજન કરીએ, દાન કરીએ, સ્વાધ્યાય કરીએ, સાંભળીએ, અમારા જેવા કોઈ શ્રોતા ન મળે. હા, આજે ખબર ગુરુદેવશ્રીએ ગોદીકાજીનું નામ લીધું એના પહેલા એક બહુ જોરદાર ઠપકો આપ્યો. તમારી જેમ એમ નહીં રખડ 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 ધંધો વ્યાપાર એમ નહીં કરે. ડૉક્ટર ચંદુભાઈના વખાણ કર્યા, જો મોટા ડૉક્ટર છે, 6-6, 8-8 કલાક વાંચે છે. તમારી જેમ એમ નહીં કે ધંધો ધંધો ધંધો. આપ લક્ષણો છે. જો એક વાત, દેશના આત્મસાત થાય તે પૂર્વે તેને લાયક વિશુદ્ધિ હોય કે નહીં, પૂર્વચર, કે આ આરસમાં શેરડી ઉગી આવશે. બોલો, કેસર કેરી માટે ગીર કયો, સાસણ, હા ગીર, સાસણ ગીરની માટી જોઈએ. હા, સાસણ ગીરની માટીમાં જ કેસર પાકે. ગોંડલના ગોંદરે નહીં પાકે. હે, મંદિર તો કેટલું પવિત્ર સંકુલન ને, તો વાવો ને માનસ તમને આજુબાજુમાં મંદિરના પગથિયામાં વાવો. 3 કાળમાં નહીં ઉગે. કેમ કે મૂલ મબલક પામવા ફળદ્રુપ માટી જોઈએ. ફળદ્રુપ માટી જોઈએ. કાવ્યનું એવું જ ખાતું ઝંઝણાટી જોઈએ. તાર જ નથી અંદરથી ઝંઝની ઉઠતા, આપણા ફેર જ નથી પડતો કાંઈ. સાચું કહું, ઘણા જીવો સ્વાધ્યાય પણ સાંભળે મળદાની જેમ. ખોટું નહીં લગાડતા કોઈ, તો હૃદયથી વાત કરું છું. તત્વે સાંભળે તો 7મા ગુણસ્થાને બિરાજીને. કોઈના લગ્નના રિસેપ્શનમાં કોઈ દી મળદું બનીને નહીં બેહે. ત્યાં તો ચાણક નવા લુગડા હોય, કાળી પીળી પાણીના ગ્લાસ હોય, કાળા પીળા બધા પીણા આવતા હોય ને. કેટલો રાગનો રંગ છે એમાં. હા, તો 2 બોલમાં સ્વભાવની વાત, વિભાવની વાત. સ્વભાવ કદી વિભાવમાં આવે નહીં, વિભાવ કદી સ્વભાવમાં પ્રવેશે નહીં. પ્રવેશી જ નથી શકતો. અજ્ઞાનીનું હોય કે જ્ઞાનીનું હોય, સ્વભાવ જ્ઞાયક ભાવ અજ્ઞાનીનો હોય કે જ્ઞાનીનો હોય, વિભાવમાં તો બેઉનો નથી આવતો. વિકારમાં બેઉનો સ્વભાવ ભળતો નથી. પણ વિભાવનો કરતા અજ્ઞાની થાય માટે વિભાવ ભાવે અજ્ઞાની પરિણમે એમ કહેવાય.
પણ એના પરિણમવાથી પણ એનો સ્વભાવ છૂટીને વિભાવ રૂપે થતો નથી. જ્ઞાની તો જ્ઞાતા છે અને જ્ઞાતા રહે છે. ગજબની વાત છે. જ્ઞાતા હો અને જ્ઞાતા રહો. જ્ઞાતા છો અને જ્ઞાતા રહો. જ્ઞાતા છો એ ત્રિકાળ સ્વભાવનો શંખનાદ અને જ્ઞાતા રહો એ પર્યાયે પ્રગટ થતું જ્ઞાતાપણું એ ઘરેણું. તમને આ ટોન સમજાય છે દામજીભાઈ? નિહાલ થઈ જવાય આ વાત સાંભળીને. છો અને થાવ કેટલો ફેર છે બેઉમાં. જેટલું ડિસેમ્બર અને જાન્યુઆરીમાં. પાડોશી મહિના કહેવાય કે નહીં? જાન્યુઆરીનો પાડોશી મહિનો કયો? બોલો તો ખરા ધનજીભાઈ. ધનજીભાઈ બોલો. જાન્યુઆરીનો પાડોશી મહિનો કયો? ફેબ્રુઆરી? અરે ડિસેમ્બર છે ને. સમજાય છે. 1 થી 12 મહિના નામ લખો, આમ ગોળાકારમાં લખો. પછી છે એ નહીં જુઓ. સમોશરણની 12 સભા. શું કીધું? સમોશરણની 12 સભા. તો પહેલી સભામાં ગણધરો અને મુનિ ભગવંતો બધા વિરાજેલા છે. બાકી પછી કલ્પવાસી દેવ દેવી અને આન તેન બધો ક્રમ. પછી 12મી સભામાં આમ ઓમ. તો પહેલી સભાની બાજુમાં જ આવ્યો ને. પશુઓ છે બધા, ત્રિયંશ ગતિના જીવો 12મી સભામાં. 11મી સભામાં મનુષ્યો છે. તો 12મી સભાનો પાડોશી કોણ એમ પૂછું છું. પહેલું જ થયું ને. સમજાય ને? એમ જાન્યુઆરીનો પાડોશી મહિનો કયો? ડિસેમ્બર ને. પણ એમને એકબીજાને ભેટી પડતા 12 મહિના લાગે. સાહેબ સમજાય છે? એમ ઘર નજીક હોય તો એ મંદિરે આવતા બહુ મોડું થાય. એક રોડ જ પાર કરવાનો છે, રસ્તો જ પાર કરવાનો છે. 2 ડગલા. પણ પાંગળા એટલા, હાથ પગ પાંગળા નથી. મોહે પાંગળો બનાવ્યો છે. ઠંડીને લીધે નહીં, ગરમીને લીધે નહીં, શું કહેવાય, ટ્રાફિકને લીધે નહીં, મોહને લીધે. પાંગળાપણું છે ને એ મોહને લીધે. ગુજરાતીમાં એક બહુ સરસ કાવ્ય આવે છે, તમે ભણ્યું હોય સ્કૂલમાં, ભણ્યા જ હોય તમે લોકો. આંધળો હોય ને પ્રજ્ઞાચક્ષુ, એ આંખે આંધળો છે. બેવું આંખે. એક ગઈ હોય તો એ બાંડો છે. કાને ન સંભળાતો હોય તો એ બહેરાશ વાળો બહેરો છે. પણ અજ્ઞાનીના તો સર્વાંગે પાંગળાપણું છે. ઓલા તો એક એક અંગમાં, અને આ સર્વાંગે. કાને સાચું સંભળાતું નથી, કામનું સંભળાતું નથી, આંખે સારું દેખાય તો છે ઘણું, પણ સારું નથી દેખાતું. મગજ કામ કરે પણ સારું કામ નહીં કરે. સર્વાંગે અપંગતાને વરેલો. તો અજ્ઞાની સર્વાંગે અપંગતાને વરેલો અજ્ઞાન ભાવે પરિણમે છે. માટે એને કરતાપણું લાગુ પડે છે. કરતા તો એ થતો નથી. પગથિયા ચડ્યો ને હું, ત્યારે હું આજનો હજી સ્વાધ્યાય સાંભળતો જ હતો. પગથિયે ચડ્યો પછી તો મેં બંધ કર્યો. ગુરુદેવશ્રી બોલતા હતા, જેને બોલવાની હોશ હોય છે એ ભાષાનો કરતા થાય છે. પછી બોલ્યા, જો કે ભાષા તો જડનું પરિણમન છે. અજ્ઞાની ભલેને માનતો હોય અને માનીને થતો હોય, પણ એનો સ્વભાવ તો જડ ભાવે વિભાવ ભાવે તો કોઈ દી પરિણમતો નથી. ઓલો માન્યતામાં થઈ જાય, ઓલામાં નહીં આવે. સ્વભાવે નહીં થાય, વિભાવે થવું હોય તો થાય. નથી કીધું આપણે ઓલો મન ચંગા તો કાત્રોટીમાં ગંગા. તો એ મન ચંગા છે, એના અજ્ઞાન ભાવે ચંગા છે. શેખ ચિલ્લીના મુંગેરા સપના બધા સેવે. આપણી એક સુંદર બાયડી હશે, સુંદર બંગલો હશે, મોટી મોટી સિંગોવાળી ભેંસો હશે, હા,
પછી કામ કરનારા હશે, ડોલું ભરી ભરીને રોજ દૂધ અમે કાઢશું, પછી દૂધ વેચશું, પૈસાના ઢગલા થાય, બરાબર. ખાટલે પછી હુતા, એ રાતના સપનામાં બધું આવતું, ટાઢ પડતી હશે, સુંદર બાયડી પગ દબાવતી હશે, જો એ હરકી રીતને ન દબાવે તો હું પછી એને લાત મારીશ. આ બધું સપનામાં ચાલે છે. અને રાત્રે સૂતા પહેલાં ખાટલાની નીચે શું કહેવાય, તાપણું. હવે સમજ્યા, લાત ક્યાં લાગી? તાપણાને. અને ભડકી ઉઠી મઢુલી, ઘર બધું બળીને ખાક, અને ભાઈ સાહેબ પણ ગયા કુકરી સુકરીના પેટમાં. આને કહેવાય શેખ ચિલ્લીના સપના. હા, વી હાવ ટુ ડ્રીમ્સ, વી હાવ ટુ બિગ ડ્રીમ્સ. અબ્દુલ કલામ સાહેબ, સપના સેવો ઊંચા ઊંચા. આને તો પાતાળના સપના સેવ્યા. નરક નિગોદ દુર્ગતિમાં જવું અમારો જન્મસિદ્ધ અધિકાર છે, અને અમે ત્યાં જઈને જ જંપીશું. અરે તારો સ્થાન તો સિદ્ધાલય છે, તારી સંગતિ સિદ્ધો સાથે નહીં. ક્યાં પાતાળે પહોંચો? પરમાત્મા થવાને લાયક પણ પામરતાને સેવી છે. તો આ બે બોલમાં એટલું જ છે, સ્વભાવ વિભાવ. સ્વભાવ વિભાવ રૂપે ન થાય, વિભાવ કોઈ દી સ્વભાવમાં આવે નહીં. સ્વભાવમાંથી નીકળીને વિભાવમાં નહીં ઉછળે, એમાં એવું આજે એ ઉછળીને વિભાવમાં ન જાય. મને એક વિચાર આવ્યા, તમે લોકો તો સાંભળ્યું છે સવારનો સ્વાધ્યાય, ધનજીભાઈ, દામજીભાઈ? મને વિચાર આવ્યા, વિભાવમાં સ્વભાવ ઉછળીને નહીં આવે, કેમ કે અનંત શક્તિઓના ઉછળવામાંથી નવરો ન થાય. કાલે પણ મેં કીધું હતું, જેને ઘરના કામ જ નહીં ખૂટે, પાડોશીના શું કરે? અરે મારી ઘરે દૂધ નથી, મારા છોકરાઓ જ ટળવળે છે દૂધને માટે, ડેરીએ જઈને દૂધ લઈ આવવા માટે સમય નથી મારી પાસે, હું પાડોશીને શું દૂધ ચા કોફી પાવીશ? પોઈન્ટ સમજાણો? મારી જ ગાયો ભૂખે પેટ મરે છે ઘરે, ચરવા માટે લઈ જવા માટે મારી પાસે સમય નથી, તો પાડોશીની ગાયો હું ગામના ભગોળે શું લઈ જવાનો છું? સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? તો અજ્ઞાની માનતો ભલે હોય, પણ થતો તો એ નથી. પણ અજ્ઞાન ભાવે થયાનો ભ્રમ સેવે માટે થાય. શું કીધું? થયાનો ભ્રમ સેવે માટે થાય છે, થતો તો એ નથી. વાહ, ગજબની વાત છે. થતો તો એ નથી સ્વભાવ, નથી થતો છતાં માને છે માટે થાય છે, એ પર્યાયની પામરતા. શું સમજાણું? સમજાય તો સમજો. બહુ મેં તો મગજમાં આ વિષય બહુ જબરદસ્ત બોલો નાગિનની જેમ આજના પ્રવચનના આમ ગોઠવીને બેઠો છું. થતો તો અજ્ઞાની નથી. તમારો દાખલો વિચાર કરતો હતો, રાજુભાઈ કેટલું સરસ મજાનું ઝેરોક્સ કાઢતા હશે. કાઢતા તો રાજુભાઈ નથી. સાચી વાત કરું તમને, હું સાંભળતો તો મારે મગજમાં વિચાર આવતા, તમે રાજુભાઈને વાત કરીશ, હા, મિત્ર તરીકે થાત. સમજાય છે? ધોબી તો થતો જ નથી, પણ ઝેરોક્સ છપાવનારા રાજુભાઈ પણ એનો કરતા થતા નથી. પણ રાજુભાઈ માને છે એ ભ્રમનું શું? હવે એક વાક્ય યાદ રાખજો, હું બોલું છું બહુ જોરદાર, બહુ ગોઠવીને બોલું છું. બહાર બધું ભ્રમ છે, અંદર બ્રહ્મ છે. બહાર બધું ભ્રમ છે, અંદર જ બ્રહ્મ છે. હૃદય સમ્યત હોતે બહુ સરસ પંક્તિઓ પવૈયાજીએ લખી છે. મારે આ સ્વાધ્યાયના સંદર્ભમાં તમને આ ખાસ પ્રસ્તુત કરવાનું મન છે. બહુ સરસ છે.
આખું લેશું આપણે છેલ્લે. હૃદય સમ્યક્ હોતે હી અતીન્દ્રિય આનંદ આતા હૈ. જો આ દ્રષ્ટિ, હૃદય સમ્યક્ હોતે હી પ્રચુર આનંદ આતા હૈ. જ્ઞાતાપણું પ્રગટે. ફરીથી ગઈકાલની વાત રિપીટ કરું છું. જ્ઞાતા નહીં પ્રગટે, જ્ઞાતા નહીં પ્રગટે. જ્ઞાતા તો પ્રગટેલો જ છે. ખરેખર તમને આજનો સ્વાધ્યાય અને આજનું આ ચિંતન જો સમજાઈ જાય ને તો જીવન નિહાલ થઈ જાય. તમને બધાને ગંભીરતા સમજાય છે આ વાતની. 365 દિવસમાં આવી વાત કોઈ દી નહીં આવે. જ્ઞાતા નહીં પ્રગટે, એ તો પ્રગટેલો જ છે. ટંકોત્કીર્ણ. જ્ઞાન સ્વભાવને જ્ઞાની નથી થવું, એ તો જ્ઞાન સ્વભાવે જ્ઞાની છે જ. એક હોતો જ્ઞાની, એક થતો જ્ઞાની. એક હોતો જ્ઞાની અને એક થતો. રજુભાઈ આ કરો ને, શું કહેવાય? હા, એક થતો જ્ઞાની અને એક હોતો જ્ઞાની. તો હોતો જ્ઞાની તો છે, થતો જ્ઞાની થાય છે. થાય છે, આમ ધ્યાન આપો તમે બધા. થાય છે એ પરિણમન છે, હોય છે એ પારિણામિક છે. પારિણામિક કદી થતો નથી, થાય છે પરિણામ એ કદી હોતો નથી. આની અનુસારની 38મી ગાથા. કેવળ જ્ઞાન થાય છે, જ્ઞાન હોય છે. કેવળ જ્ઞાન થાય છે, કેવળ જ્ઞાન હોય છે. ત્રિકાળ હોય છે, ક્ષણિક થાય છે. હોય છે એ કોઈ દી થાયમાં આવતો નથી, અને થાય છે એની હિંમત નથી કે હોય છે એમાં જાય. સ્વભાવ વિભાવની રમઝટ 198 નંબરના બોલમાં. આહા, એમાં એક સરસ વાત આવી શરૂઆતમાં જ. જ્ઞાતાપણાનો અભ્યાસ. ભવેશભાઈ ગાંઠ બાંધજો આ વાતને. મેં નોકરી કરી, મેં પૈસા કમાવ્યા, બાળીને હાંચવા, મેં દુનિયાને રાજી રાખી, મેં સભાને સમજાવ્યું, મેં આટલા ગામમાં જઈને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો, મેં આટલા પુસ્તકો લખ્યા, મેં આટલી સંસ્થા ચલાવી, આટલા છોકરાઓને મોટા કર્યા, આટલા છોકરાઓને મેં ભણાવ્યા, મારા નાના ભાઈઓ બધા અભણ હતા, એમને માર્ગે, પણ એમને માર્ગે ચડાવવાના ચક્કરમાં તું પાટા પરથી ઉતરી ગયો ને. આને કહેવાય કર્મધારા અને કર્મફલધારા. આવા વિકલ્પોને શું કહેવાય? કર્મધારા, કર્મફલધારા, અજ્ઞાન ચેતના. અજ્ઞાનપણાનો અભ્યાસ. અને હું કરું કાંઈ નહીં, કરવાપણું મારામાં કાંઈ નહીં, હું કોઈનું કરી શકું એવો હું નથી, થાય એને માત્ર હું જાણનાર છું. એ અસદભૂત વ્યવહાર નહીં, હું તો જ્ઞાયક ભાવે છું અને જ્ઞાયક ભાવે જ રહું છું. એવું વલણ, એનું નામ જ્ઞાતાપણાનો અભ્યાસ. છું ભાવે રહું છું, એનું નામ જ્ઞાતાપણાનો અભ્યાસ. શું કીધું? હું છું, બોલો એકવાર. હું છું, બાકી બધું છે. છે એ મારા છુંમાં નથી, અને હું જે છું તે છેમાં નથી. છે લોકાલોક, છું જ્ઞાયક ભાવ. તો હું છું જ્ઞાયક ભાવ એ લોકાલોકના છેમાં નથી. છે એ છુંમાં નથી, છું એ છેમાં નથી. છું છુંમાં છે, છે છેમાં છે. તો એ સવારથી ઉઠીને દામજીભાઈ આપણી શરૂઆત ત્યાંથી થાય. માળા, હું ફેક્ટરી ચલાવું છું,
હા, હું નાગા પૂગા બાળકોને નવડાવું છું. ભગવાનનો પ્રક્ષાલ નહીં કરે, બાળકોને નવડાવે. હું દીકરીને તૈયાર કરું છું. ગુરુદેવની ભાષામાં હું દીકરીને સારા ઠેકાણે વળાવું છું, નાખું છું. હિતાક્ષીનો તો વર એટલે વર, ગજબનો હીરો. રાજુભાઈ, આ વિભાવનો અહમ છે, આ જગતનો અહમ છે, આ કર્તાપણાના રવાડે ચડવાના અપલક્ષણો છે અને જ્ઞાતાપણાના રથ પરથી ઉતરવાના અપલક્ષણો છે. ज्ञाता क्यों करता बनता, करता बनता फिर भी करता नहीं होता, ज्ञाता तो ज्ञाता ही रहता. આ 198 નંબરના બોલનો હાર્દ છે. हृदय सम्यक्त होते ही प्रचुर आनंद आता है, होता है એમને કીધું. આવે ઈ પર્યાય, જાય ઈ પર્યાય, હોય ઈ દ્રવ્ય. જોકે આવે ઈ પ્રચુર આવે, પણ ઓલો અંદરમાં પડેલો છે એના પ્રચુરતાની તો વાત સી કરીએ. હૃદય સમ્યક્ત હોતે હી, સમ્યક્ત એટલે યથાર્થ દૃષ્ટિ, યથાર્થ અભ્યાસ, યથાર્થ વલણ, ધર્મ પ્રત્યેનું વલણ, સતના સંસ્કારે લપેટાઈ જવું, એનું નામ સમ્યક્ત. હૃદય સમ્યક્ત હોતે હી, હજી એક વાત કરું, હૃદય સમ્યક્ત હોતે હી એટલે પ્રજ્ઞા છીણી. હૃદય સમ્યક્ત હોતે હી એટલે શું? પ્રજ્ઞા છીણી. પ્રચુર આનંદ આતા હૈ, યહી સંયમ કારથ પાવન. સંયમ એટલે બાહ્ય શુદ્ધિ, ચારિત્ર એટલે અંતરંગ શુદ્ધિ. આ બધા શબ્દોની દુનિયામાં યાત્રા કરો. સંયમ બહાર, ચારિત્ર અંદર. ત્રિકાળ સ્વભાવ તો ન સંયમમાં ન ચારિત્રમાં, એ તો ચારિત્રની મૂર્તિ છે. એ તો તમને સમજાય છે બધાને રાજુભાઈ? હું હંમેશા કહેતો, આ વસ્તુ હાથમાં આવે તો આખી રાત નિંદર નહીં આવે. પણ આપણે તો કુંભકર્ણના અનુયાયીઓ છીએ સાહેબ. હું જઈને પથારી પર પડું ને, એવી ગજબની નિંદર આવે ને, તું પાપી છે, નિદ્રા પાપ છે, તને નિદ્રામાં રસ પડે છે, તારા જેવા કોઈ પાપી નથી. શીખ નરેન્દ્ર મોદી સાહેબથી, હે રામદેવ મહારાજ, તમે મને કંઈક એવા યોગા શીખવાડો કે હું જે 2 કલાક 3 કલાક નિંદર કરું એ મને નહીં આવે. હું તો દેશની બહાર નહીં 24 કલાક સેવા કરું. બધી લાઈન ગાંધીજી માટે શું કીધું હતું ગઈકાલે? બધી લાઈન લૌકિક. આવ્યા કસ્તુરબા તો 10-12 વખત આવ્યા સાંભળવા, પણ ઓલા ભાઈ સાહેબ તો કેમ કે બહારની પ્રવૃત્તિ હોય ને એટલે 40 મિનિટ બેસીને વળી પાછું કહે કે ઓલા સાધુ ક્યાં જઈ એમ કહેતા હતા કે દેશનું હું ભલું કરું છું, તો મૂર્ખ છું એમ કહેનારા સાધુ કોણ? અને પછી એની વકાલત કરે ઓલા મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીની પણ કમી નથી અને મહાદેવભાઈ દેસાઈ જેવાની પણ કમી નથી. કમી છે તો કેમ કે ગુરુદેવ એ મોડલ તો એક જ હોય, કાનજી સ્વામી તો એક જ હોય. કંઈક સમજાય છે? હા, યહી સંયમ કરત પાવન હમારે પાસ લાતા હૈ. જો સ્વભાવ અને વિભાવ, જ્ઞાતાપનાનો અભ્યાસ બહુ સરસ. અનાદિકાળથી કરતાપણાનો અભ્યાસ તો છે. માહો માહે કરે, સ્વભાવ નહીં હોવા છતાં પણ, ગઈકાલે કીધું હતું ને, કોઈની નાની મોટી ફેક્ટરી હોય, જો પોતાની જાતની ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મુકેશ અંબાણીનો બાપ સમજે પોતાની જાતને,
અને હોય રેલનગરમાં 6 ઇંચની 10 બાય 10 સ્ક્વેર ફૂટની ઓરડીમાં નાનકડા મશીનો હોય અને ફેક્ટરી, પોતાની જાતની ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, મારી તો ફેક્ટરી છે. અહમ ને ઓગાળો તો જ અરહમ થશો. પણ આપણું અહમ જ ઓગળતું નથી. તમે જે ટોપી પહેરી છે ને, એવી ટોપી હું રાત્રે પહેરું, બહુ ટાઢ હોય એટલે. 2 દિવસ પહેલા, 3-4 દિવસ પહેલા અહીંયા મંદિરના પ્રાંગણમાં 11 વાગે હું લટાર મારતો હતો. આનંદ આવે, આમ એવું લાગે સમોશરણમાં આપણે એકલા છીએ. 11 વાગે ટાળે હતી, હું ટોપી પહેરી હતી, એ બહુ ગરમ. તો મને એક વિચાર આવ્યો, આ ટોપી તો કેવી હુંપાળી છે. ફટ દઈને માથામાંથી કાઢીને મેં વિચાર્યું, તત્વ એટલું હુંપાળું લાગે છે જેટલી કે આપણી ટોપી લાગે છે. મને વિચાર આવ્યો ભાઈ, મને મારા જે વિચિત્ર પરિણામો ઉપર દાંત આવ્યા. એક ઓલી ઉલનની ટોપી પર આપણે વારી વારી જઈએ, હા, અને આ આત્માના પ્રદેશે પ્રદેશે ગરમી પેદા કરે, બ્રહ્મ તેજ છાંટે, રંગોળી કરે, તોય આ તત્વ અંગે આપણને એટલો મહિમા નથી આવતો જેટલા કે ઓલા હાથના મોજા, પગમાંના બધા મોજા. વિચારજો રામજીભાઈ, જીવન આપણું જ્ઞાતા પણાએ જાય છે કે કરતા પણાએ જાય છે? વિચારજો. સાહેબ મારી પાસે કાંઈ નહોતા, લોટાની ડોર લઈને ગામડેથી આવ્યા હતા, અને અમારા બાપે તો કોઈ દી પૈસા ઊંઘ્યા જ નથી. આજે 15 લાખનું મશીન લીધું ને, મેં મારા બાહુબળે લીધું છે. સાહેબે હમણાં લીધું 20 લાખનું મશીન. બોલતા નહીં, પૂછતા નહીં તમે. રાજુભાઈ છે ને, હકીકત છે ને, ગુરુદેવ બધું કહે છે. અમારા બાપે તો કોઈ દી પૈસા ઊંઘ્યા જ નથી. આ કરતા બુદ્ધિ છે. अरे कौन निकम्मा जग में जो पर का करने जाता है. કોણ નિકમ્મો છે આ દુનિયામાં? નિકમ્મો એટલે કામ વિનાનો, પર્યાય પરિણમન વિનાનો કોઈ છે? કોઈ નથી. તોય કારણ વિના આપણે ઓલું, મેં એક વખત કીધું હતું સ્વાધ્યાયમાં, સવારના સ્વાધ્યાયમાં કીધું હતું, ગુજરાતીમાં એક બહુ ખતરનાક શબ્દ છે, કઈ કામ હોય તો કહેજો, હા હું રોડવી લઉં. રોડવવાની વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં નથી. 2 બહેનો હોય, 2 સાડુભાઈ હોય, 4 ભાઈઓ હોય તો દેરાણી જેઠાણી, હા શું જીનુના શ્રીમતી, નામ નથી ખબર મને, હા દેરાણી જેઠાણી એકબીજાનું શું કરે? રોડવી લે. જૈન દર્શનમાં રોડવી લેવાની વ્યવસ્થા નથી. જે રોડવી લેવાનો અહમ કરે ને, એ રોડ વે ઉપર જાય. રોડ વે, એ 4 ગતિ 84 લાખ યોનિઓના રોડ ઉપર જ રખડનારા બધા. स्वतः परिणमती वस्तु के क्यों करता बनते जाते हो. अरे कौन निकम्मा है जग में जो पर का करने जात. અરે તારું પોતાનું કરવાપણું તારામાં નથી તો પરનું કરવાપણું તો ક્યાં આવ્યું? આ દીપચંદજી શેઠીની રચના છે. ગુરુદેવશ્રી પાસે આવતા ઘણું એમણે સાંભળ્યું. बिना सम्यक्त के अणुभर नहीं कल्याण होता है. सम्यક તો વિના કેટલું? હા, સ્કંદની વાત તો જવા દો, પણ કેવું મસ્ત છે. અણુભર, અણુ એટલે પરમાણુ, પરમાણુ જોડું એવું છટકભર પણ કલ્યાણ નહીં થાય. માનતું પોતાના પીઠ, હા થાબડવાના કર.
नहीं पाता है जो इसको, સ્વભાવને જે નથી પામતો વહી તો આત્મઘાતા હૈ, એ આત્મઘાતી છે. પૂર્વ કે બંધ હો તો ભી સહજ હો જાતે हैं निर्बल, नरक की वेदना में भी, જો વિભાવ કેટલો, नरक की वेदना में भी निजातम ही सुहाता है. स्वभाव. नरक सप्तम का हो यदि बंध तो पहले का रह जाता. સાતમા નરકને આયુ બંધાણું હોય ને તોય પહેલામાં થઈ જાય, એટલું બધું અપકર્ષણ થાય. વહાં ભી શાંત રહેતા હૈ, જીવ નિજ ગીત ગાતા હૈ. જો સ્વભાવનો મહિમા. બાહ્ય में तो હસાતા હૈ, વિભાવ દુઃખો બહારમાં છે, મગર में ભરાનંદ, ज्ञान का दीप है उर में, यही सन्मार्ग दाता है. દીપકભાઈ થાવ એમ કહે છે, દીપાલી બેન થાવ અને દીપકભાઈ થાવ. આ ધન છે અને આ દામ છે. બંને ભરત બાહુબલી શું કીધું? આ ધન છે અને આ દામ છે. નહીં હૈ સ્વર્ગ મેં ભી રસ, જેને આત્માનો રસ આવે એને બહારમાં ક્યાંય દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, એમ. नहीं है स्वर्ग में भी रस, विभावों से नहीं मतलब. આજે જે રસ્તે મારે જવું જ નથી. મને તો 10 વર્ષ સુધી ખબર એ નહોતી કે જાગનાથ પણ આપણે ત્યાં બે છે. જૂના જાગનાથ અને નવા જાગનાથ. મને તો એ 10 વર્ષ પછી તો ભાવ ભાષણ થયું. જાગનાથમાં શું નવું અને જૂનું? પણ આપણે દે મારે યાજ્ઞિક રોડ ની ઓલી બાજુમાં ઈ ઓલું નવું ને, જો હજી અજ્ઞાન છે હજી ભાઈ. જાગનાથ ની ઓલી બાજુમાં નવું અને આ બાજુમાં જૂનું. તો આ બાજુનું એટલે અંદરનું જૂનું જ હોય. અનવમ સમયસારમાં છે, અનવમ. આજે જાગનાથ એટલે જાગેલો જાગતો જાગતો જીવ ઉભો છે, એ જૂનો જાગનાથ છે. જૂનો એટલે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. અત્યારે પ્લેટિનમ ને યાદ નહીં કરવું સાહેબ, ન્યુ ઇઝ પ્લેટિનમ નહીં, અત્યારે યાદ નહીં કર. અત્યારે તો જૂનું તે સોનું. નવો જાગનાથ છે, સોરી નહીં, નવો નહીં, જૂનો જાગનાથ છે. આ જૂનો જાગનાથ. પણ જૂનો જાગનાથ કોઈ દી જૂનો. સ્વભાવ ભાવની વાત ચાલે છે. હા, ભાવેશભાઈ વિચાર કરતા હશે કે પંડિતજી ક્યાં ક્યાંથી મગજમારી કરે. શિક્ષક છીએ. નહીં હૈ સ્વર્ગ મેં ભી રસ, વિભાવો સે નહીં. શેનાથી મતલબ નથી? આવ્યું ને આજે સ્વાધ્યાયનો. સ્વભાવ સ્વભાવ ભાવે રહે છે, વિભાવ ભાવમાં કોઈ દી ઉછળીને આવતો જ નથી. અરે પોતાના અનંત શક્તિઓમાં જે ઉછળતો રહે છે. જો અપને આત્મા કો હી સદા સર્વત્ર ધ્યાતા. એ જ્ઞાતા ધ્યાતા, જ્ઞાતા ધ્યાતા રહેતા, જ્ઞાતા ધ્યાતા રહેતા હોતા. શબ્દો સમજાય છે?
દિલ્હી બહુ દૂર છે ધનજીભાઈ. હા, मनुज भव जब वो पाता है, આ નિમિત્તોની વાત, પ્રાપ્ત કરતા હે રત્નત્રય. કોણ? ઓલો સમ્યક્ત્વ દૃષ્ટિ જેને થઈ હોય. સંયમી સાધુ હોતા હૈ, मुक्ति के पथ पे आता है, कर्म के बंध हरता है, घातिया कर्म क्षय करता, सहज निज शक्ति के द्वारा दशा, जो 13મું ગુણ સ્થાન, दशा अरहंत होता है. હવે જો નિર્વાણ, यही है मुक्ति पद दाता, छूटવાનો ઉપાય. यही है सिद्ध पद दाता, पूर्णताનો ઉપાય. इसे जो प्राप्त करता है, वही शिव सौख्य पाता है. अतः सम्यक्त पाने का करूं प्रभु यत्न है जिनवर, यही भव पार ले जाता, यही शिव सौख्य दाता है. 198 નંબરનો બોલ ઈ છે આજે. અભ્યાસ, જ્ઞાતાપણાનો અભ્યાસ, સ્વભાવનો અભ્યાસ, સ્વભાવ ભાવે અભ્યાસ. અભ્યાસ એટલે જીવન, તો જીવત ભાવે જીવન, એ જ્ઞાતાપણાનો અભ્યાસ. જ્ઞાતા સ્વભાવે છે અને જ્ઞાતા ભાવે પરિણમવાની પાત્રતા લાયકાત એનામાં પ્રગટે, એનું નામ આસન્ન ભવ્ય નિકટ જીવ કહેવાય. માત્ર સાંભળવા મળે અને સાંભળે એ કોઈ ભવિતામાં નથી આવતી. ભવવું થવું જોઈએ ને અંદરમાં. ભવવું એટલે હોવું, તો હોવા ભાવે થવું, તો હોવા ભાવે જે થાય તે ભવ્ય. શું કીધું? જે હોવા ભાવે થાય તે ભવ્ય. એ તો બંગલા બનાવ્યા અને ગાડી ખરીદી અને નવી ગાડી છોડાવી અને જૂની કાઢી નાખી અને જૂનો મકાન કાઢી નાખ્યો, નવો ખરીદી લીધો અને હવે તો બહુ હાઈ ક્લાસ. શું હાઈ ક્લાસ? વિચારો. હા, કેટલા સંયોગોનો કેટલો મહિમા. તો આ બોલ 198મો બોલ બહુ અદ્ભુત છે. જ્ઞાતાપણાના અભ્યાસથી જ્ઞાતાપણું પ્રગટ થતાં કરતાપણું છૂટે છે. વિભાવ પોતાનો સ્વભાવ નથી. 233મું પાનું. વિભાવ પોતાનો સ્વભાવ નથી. મારે કહેવાની જરૂર નથી, મૂળ બોલ કાઢી લેવો જોઈએ. હવે હોશિયાર વિદ્યાર્થી થાઓ. હા, નંબર તો 10 વખત મેં કીધું, ફટ દઈને ઓલું બોલ કાઢી લેવો જોઈએ. હા, વિભાવ પોતાનો સ્વભાવ નથી. હા ભાવેશભાઈ, ટકોરથી ચકોર થાય તે બુદ્ધ કહેવાય, બાકી બધા બોધા કહેવાય. બોધા ન કહેવાય પછી એને. હા, ટકોરથી ચકોર થાય, ટકોરથી ચકોર થાય તે બુદ્ધ કહેવાય, બુદ્ધિશાળી. બાકી તો બધા બુદ્ધિના બધા બારદાન. તેથી આત્મદ્રવ્ય કંઈ પોતે ઉછળીને વિભાવમાં એકમેક થઈ જતું નથી. જો જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન માહીની વાત. દ્રવ્ય તો શુદ્ધ રહે છે, માત્ર અનાદિકાળની માન્યતાને લીધે. જો માન્યતા મેં કીધું ને હમણાં, બહાર બધું ભ્રમ, અંદર માત્ર બ્રહ્મ. માત્ર અનાદિકાળની માન્યતાને લીધે પર એવા જડ પદાર્થને હું કરું છું. રાગાદી મારું સ્વરૂપ છે, હું વિભાવનો ખરેખર કરતા છું. ભાવેશભાઈ સાંભળો, રાગાદી મારું સ્વરૂપ છે એટલે હું રોજ પૂજા કરું છું. રાગાદી મારું સ્વરૂપ છે એટલે હું રોજ સ્વાધ્યાય કરું છું. હું દર 6 મહિને જાત્રા કરું છું, અને જાત્રાએ જાઉં તો એટલે 10-20 હજારનો ખરડો તો હું
કરું છું, હું દાન આપું, હું ગરીબોને ખવડાવું, જમાડું, ગરીબોની હું સેવા કરું. આપણને તો ચેરિટીમાં માનીએ, અમે તો એ કર્યા વગર અમને ચૈન ન પડે. અહીંયા કહે છે રાગાદી મારું સ્વરૂપ છે, હું વિભાવનો ખરેખર કરતા છું વગેરે. શું છે એ? સોથા નીકળી જાય, હાથ ઉપર હાથ જ આવી જાય, હાથ પે હાથ ધરે એસે એ દશા આવી જ જાય. ભ્રમણા થઈ રહી છે, યથાર્થ જ્ઞાતા ધારા પ્રગટ થાય છે. વાહ, જ્ઞાતા તો છે પણ પ્રગટવાની વાર છે માત્ર ધારાની. શું કીધું? એ જે ધારા છે ને, જ્ઞાતાની ધારા એટલે પ્રજ્ઞાક્ષીણી. ફરીથી બોલું છું, જ્ઞાતા એટલે પ્રજ્ઞા, ધારા એટલે પ્રજ્ઞાક્ષીણી. એને પટક્યા કહેવાય. જ્ઞાતા ધારા પ્રગટ થાય એટલે પ્રજ્ઞાક્ષીણી પટક્યો કહેવાય. તો કરતાપણો છૂટે છે. બે જ શબ્દો, જ્ઞાતા કરતા. કરે કરમ સોહી કરતારા, જો જાને સો જાનન હારા. 238 પાનો, બીજો પકડો. કરે કરમ સોહી કરતારા, જો જાને સો જાનન હારા. કરતા સો જાને નહીં કોઈ, જાને સો કરતા નહીં હોય. છે ને અદ્ભુત? હા, છેલ્લી વાત. હવે અટકવાના રસ્તા તો ઘણા છે. એ 199 નંબરનો બોલ, એની તો રામાયણ કાલે કરશું આપણે, કેમ કે બહુ વિસ્તાર છે. બોલે બહુ જોરદાર છે એ, બરાબર. પણ આમાં જો પાના નંબર 237, છેલ્લી 2 મિનિટમાં વાત પૂરી કરીએ. 237માં પાની નીચે જો, આજે મોટો કાગળ આવ્યો છે, બધાની ફિલ્મ ઉતારો, ફિલ્મ ઉતારો. અરે પ્રભુ, ઓલા મગજમારી કરનારા પ્રૂફ જોઈએ ને, એમ કરીને શું શું ખોટું ખોટું બોલે છે, પ્રૂફ. એના માટે વિડીયો ઉતારો. જે તે કાળે 78ની વાત છે આ. હા, એક બહુ લાંબો કાગળ આવ્યો છે, આ નાનામો કાગળ આવ્યો હોય ને એની વાત કરે છે. અરે પ્રભુ, બોલવાની ક્રિયા પણ બોલો, બોલો તો ખરા, બોલવાની ક્રિયા બોલો તો ખરા. અરે તમે સમજ્યા નહીં. બોલવાની ક્રિયા પણ પોતાની નથી, પણ હું કરું? બોલવું. જેને બોલવાની હોશ છે, જેને બોલવાની હોશ છે, એ તો ભાષાનો કરતા થાય છે. અરે એ તો કરતા માને છે, જડનો કરતા થઈ શકતો નથી. એમ વિભાવ ભાવનો કરતા થઈ શકતો નથી, કેમ કે દ્રવ્ય સ્વભાવ કદી વિભાવ રૂપ કદી થતો નથી. પણ પોતાના દ્રવ્ય સ્વભાવને છોડીને વિભાવના અભ્યાસથી વિભાવનો કરતા રચનાર કરનાર હું છું, એવી માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે. થતો નથી, થાઉં છું એમ માને છે, માટે થાય છે. થાય છે ભલે ને થાય, પણ છતાં એ દ્રવ્ય સ્વભાવે તો થતો જ નથી. આજે આપણે 48 મિનિટ લીધું ને, આ અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ અગુરુ લઘુત્વ અસંયુક્તમાંનો અસંયુક્તવાળો બોલ છે. ઓમ નમઃ સદદેવે.